સો દોસ્તો અત્યારે આપણે છે હિલ ગાર્ડનની અંદર ભુજ છે, ભુજ સિટીની અંદર હિલ ગાર્ડન એમ કરીને આવેલા છે. તો ત્યાં આપણે મુલાકાત લેવા આવ્યા છે. અત્યારે હું છું, મારી જોડે ધ્રુમિલ છે, બગુ છે. બગુ હાઈ કહી દે. બગુ હસી રહી છે. ધ્રુમિલ છે, બરાબર છે. આ બંનેને હું જ્યારથી આવ્યો ને ત્યારથી બહુ ફરવાનો શોખ ચડ્યો છે. તો મારી જોડે બસ ભુજ ફેરવી રહ્યો છું આ લોકો, અને હું ખુદ ફરી રહ્યો છું કારણ કે હું ભુજમાં બહુ નવો છું અને ભાઈની નોકરી લાગી છે ત્યારથી હું ભુજમાં આવી શક્યો છું. તો ચલો આ ગાર્ડનની વિઝિટ કરાવું તમને પણ અને હું પણ. એ બગુ શું કહેવાય એને? આ લોકો આને આઈસ્ક્રીમ એવું કહે છે. એવું એની ખાલી આ જે ઝાડ છે આ શું કહેવાય એ નહીં ખબર, પણ એટલું બધું આમ રેયર કટિંગ કરેલું છે, જોરદાર કટિંગ કરેલું છે ને કે વાત. આને ડિઝાઇન કટિંગ કરી નાખું. ઓકે, ગાર્ડનમાં એન્ટર થઈ અને થોડેક જ આગળ જઈએ એટલે આમ કૈલાસ પર્વત જેવું બનાવેલું છે ને એની ઉપર શિવજીને બેસાડી રાખ્યા છે અહીંયા આગળ. સો અહીંયા આગળ મોટા અક્ષરથી લખેલું છે હિલ ગાર્ડન દેખો, અને ત્યાં બગુ આપણે બેસી ગઈ છે, બરાબર છે. હિલ ગાર્ડન પર બીજું અહીંયા આગળ ખાસ ફરવા લાયક તો લાગતું નથી અંદર, બરાબર છે. પણ જે આ મહેંદી ટાઈપનું જે ઝાડવા છે એ બહુ મસ્ત કટિંગ કરેલા છે આની અંદર, તો એ આખા ગાર્ડનની સુંદરતા વધારે છે, બરાબર છે. બાકી જોઈએ આગળ બીજું શું છે અંદર. ત્યારે ગાર્ડનની હાલત કોઈક આવી છે, બિલકુલ ખતમ થઈ ચૂકેલી છે કારણ કે પાણી બી નથી આની અંદર, અને હવડકા બધું અહીંયા આગળ ભંગાર હાલતમાં પડ્યું છે. બાકી ક્રિકેટનું સ્ટેડિયમ છે પેલું એ કહેવાય ને. બાકી અહીંયા આગળ ઓલ રાઈટ સનસેટ થવાની તૈયારીમાં જ છે, બરાબર છે. અને આવી રીતે પબ્લિક બધી છે થોડી ઘણી. સો આ જે ગાર્ડન છે ને એ ચોમાસાની સિઝનમાં ખાસ ચાલુ થાય છે કારણ કે અહીંયા આગળ અત્યારે તો પાણી નથી, પણ જ્યારે પાણી આવશે ત્યારે મતલબ આ બોટકા ને એવું બધું ચાલુ થઈ જશે. સામે ચકડોળ બી છે પણ અત્યારે બધું બંધ છે. પાણીવાળા બોટકામાં આ લોકોને બેસવા નહીં મળ્યું એટલે આ લોકો ખાલી બોટકામાં બેસી રહ્યા છે. અને પછી આપણે આવી ગયા છે ઘનશ્યામ બાલવાટિકા એટલે કે જેની અંદર બધી એક્ટિવિટી થાય છે નાના બાળકો માટે. નાના બાળકોને બેસવાનું છે એ ટાઈપની જે બધા ચકડોળો છે અત્યારે પણ બધી બંધ હાલતમાં છે કારણ કે આ બધું ચાલુ થશે શિયાળાની સિઝનમાં, લગભગ ચોમાસા અને શિયાળાની એન્ડિંગમાં ચાલુ થઈ જશે આ બધી એક્ટિવિટી, એટલા માટે અત્યારે બંધ હાલતની અંદર છે. સો દોસ્તો તો અત્યારે બધી ઓલ એક્ટિવિટી અત્યારે બંધ છે, બંધ હાલતમાં છે, બરાબર છે. દેખો બધું બંધ છે, ચકડોળ બી છે, ગાડી બી છે, આ છે ઓલ બધી એક જાતનો મેળો કહીને તો ચાલે કે આ ગાર્ડનની અંદર એવો મેળાની જેમ મતલબ કે પબ્લિક જામે છે, પણ અત્યારે બધી એક્ટિવિટી બંધ છે, બરાબર ને. ધ્રુમિલ આ ધ્રુમિલ અને બગુને બેસવું હતું ચકડોળની અંદર, પણ અત્યારે ચકડોળ તો બિલકુલ બંધ હાલતમાં છે. અને દરરોજ ત્યાં ટેરેસ પર રહીને આ ચકડોળને દેખે, પણ આઈ હોપ કે આ લોકોના નસીબ બંનેના ફૂટેલા છે કે ચકડોળમાં બેસવા નહીં મળ્યું. ચલો અત્યારે લીવ થઈ જઈએ હવે ગાર્ડનમાંથી, બરાબર છે. ત્યારે ગાર્ડનની લાઇટો ચાલુ થઈ ચૂકી છે. એક્ટિવિટી તો ખરી પણ આની ગાર્ડનની અંદર ઓલ ફૂડ સ્ટોલ બી બધા જ બંધ છે. દેખો બધા આ જે બટલા ભાઈ બધા છે ને એ બધા ફૂડ સ્ટોલ છે, પણ ફૂડ સ્ટોલ બી બધા જ બંધ છે અત્યારે. અત્યારે ટ્રેન પડી છે પણ ટ્રેનની એક્ટિવિટી બધી જ બંધ છે અત્યારે. તમારે આ હિલ ગાર્ડનની મુલાકાત લેવી હોય તો તમે જરૂરથી લઈ શકો છો. અત્યારે એક્ટિવિટી બધી બંધ છે પણ આવતા દિવસોમાં ચાલુ થઈ જવાની છે.